નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેમની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ટ્રેક્ટર સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને 20 થી 60 HP સુધીના ટ્રેક્ટરની ખરીદી માટે સહાય છે તે આપવામાં આવે છે। રૂપિયા 1 લાખની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે। યોજનામાં આજથી ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવેલા છે। તો આપણે તમામ માહિતી યોજના વિશે મેળવશું, પરંતુ તે પહેલા મિત્રો લાઈક ને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે ટ્રેક્ટર માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો ખેડૂતો છે તે કૃષિ યાંત્રિકરણ વડે ખેતી કરે તો ખેતી છે તે ઝડપથી અને સમયસર થાય છે। અને આજે ટ્રેક્ટર છે તે પણ ખૂબ જ ઉપયોગી સાધન બની ગયું છે ખેતી માટે, જેથી કરી ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવા માટે ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેના દ્વારા ટ્રેક્ટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવામાં આવે છે। વાત કરી લેશું આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના તમામ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ એટલે કે સામાન્ય રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। મિત્રો, અહીં યોજનાનો લાભ છે તે 10 વર્ષમાં એક વખત મળવાપાત્ર થાય છે, એટલે કે એક વખત તમે યોજનાનો લાભ મેળવી લીધા પછી ફરીથી 10 વર્ષ પછી તમે આ યોજનાનો લાભ બીજી વખત મેળવી શકો છો। હવે જે સંયુક્ત ખાતેદાર છે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત ખાતેદારને આ યોજનાનો લાભ છે તે આપવામાં આવશે અને તે ખેડૂતોએ અન્ય ખેડૂતોની સંમતિ છે તે આપવાની રહેશે, ત્યારે આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। જો કોઈ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। વાત કરી લઈએ યોજના અંતર્ગત જે સહાય આપવામાં આવે છે તેના વિશે। તો કે આ યોજના અંતર્ગત તમામ વર્ગના જે ખેડૂતો છે તે ખેડૂતોને એકસરખી સહાય છે તે આપવામાં આવે છે। અહીં ખેડૂતોને 20 HP થી લઈ અને 60 HP સુધીના જે ટ્રેક્ટર છે તો તે ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવામાં આવે છે। અહીં ખેડૂતોએ જે ટ્રેક્ટરની ખરીદી કરેલ છે અને તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 25% લેખે સહાય આપવામાં આવશે, અથવા તો વધુમાં વધુ રૂપિયા 1 લાખની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થાય છે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે આપવામાં આવે છે અને સહાયની રકમ સીધી ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે કે જો યોજનાનો લાભ મેળવવો હોય તો અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ફરીથી રીઓપન કરવામાં આવેલા છે। જે તાલુકાનો જે જિલ્લાનો ટાર્ગેટ પૂરો નથી થયો, લક્ષ્યાંક પૂરો નથી થયો, તો તેવા રાજ્યના 16 જિલ્લાઓના ખેડૂતો માટે ફરીથી ફોર્મ છે તે શરૂ કરવામાં આવેલા છે। અહીં 16/6/2026 થી લઈ અને 15/7/2026 સુધી ઓનલાઈન અરજી ફોર્મ છે તે તમારે ભરી દેવાનું રહેશે। જો મિત્રો તમારે ઘર બેઠા જ આ યોજનામાં અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે કે જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો કે મિત્રો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢી તેમાં સહી કરી અને તેની નકલ તમારે અપલોડ કરવાની રહેશે। તે સિવાય બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, તે સિવાય તમે જે ટ્રેક્ટરની ખરીદી કરેલ છે તેનું ઓરિજિનલ જીએસટી નંબર વાળું બિલ છે, એસસી કે એસટી કેટેગરીના જે ખેડૂતો છે તો તેના માટે જાતિનો દાખલો છે, ત્યાર પછી આરસી બુક અને વીમાની નકલ છે, સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં બાહેંધરી પત્રક છે, દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, જો વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું પ્રમાણપત્ર છે। તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર આટલા ડોક્યુમેન્ટ છે તે ઓનલાઈન અપલોડ કરી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો અહીં અગત્યની યોજના કહી શકાય ખેડૂતો માટે ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપતી યોજના કે જે યોજના અંતર્ગત અહીં ટ્રેક્ટરની ખરીદી માટે રૂપિયા 1 લાખની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।